હરિની કરુણા બહુ જ વિશાળ છે. જયંત પાઠકની એ પંક્તિઓ મને યાદ આવે. દડ દડી પડે ભાઈ માણસ છે એ માનવતાનો માણસનો બચાવ કર્યો. દડ દડી પડે કેમ કે માણસ છે, વાત વાતમાં લડી પડે કારણ કે માણસ છે. હસતા હસતા રડી પડે કારણ કે માણસ છે. કોઈ પણ માણસને તમે સ્વીકારો તો એક વસ્તુ નક્કી કરીને સ્વીકારો કે ભાઈ માણસની અંદર ગુણ અને દોષ બંને હોય. જડ ચેતન ગુણ દોષમય વિશ્વ કિન્હ કીર્તાર સંત હંસ ગુણ ગહી પય પરિહરી બારી વિકાર. આ ગુણ દોષમય આ સૃષ્ટિ ભગવાને બનાવી છે. એમાં ગુણ પણ છે ને દોષ પણ છે. કોઈમાં માત્રા ઓછી વધુ છે એ વાત જુદી, પણ જડ ચેતનમાં બધી જ જગ્યાએ ગુણ દોષ રહેલા છે. તો કોઈને આપણે સ્વીકારીએ એટલે એની આપણે એ સ્વીકાર કરી લઈએ. આપણે કેવું બને કે આપણે કોઈને સ્વીકારી લઈએ ને એટલે એટલા મહાન બનાવી દઈએ, ભગવાન બનાવી દઈએ, અને પછી આપણું ધાર્યું ન થાય ને એટલે પછી આપણે આરોપો શરૂ કરી દઈએ. આપણે ના, માણસને માણસ રહેવા દઈએ. પેલા આપણે કોઈ પણ વસ્તુ આપણે ક્યાંક જવું હોય તો આપણે એનું એડ્રેસ જોઈએ, કઈ જગ્યાએ જવું એ પણ આપણને ખબર હોવી જોઈએ, કયા રસ્તે જવું, કઈ વાહનમાં બેસીને જવું એ પણ ખબર હોવી જોઈએ. અને એથી મહત્વની વાત તો એ છે કે આપણે ક્યાં છીએ એ લોકેશન પણ બહુ મહત્વનું છે, એ આપણને ખ્યાલ હોવો જોઈએ.